શું સરકારી બસો એ કોઈ પણ નેતાની ખાનગી મિલકત છે? આ પ્રશ્ન એટલા માટે ઉદ્ભવી રહ્યો છે કારણ કે જે રીતે કોઈ પણ નેતાઓએ રાજ્યમાં સભા યોજે છે તો એ સભામાં ભીડ ભેગી કરવા માટે એ જ સરકારી બસોનો ઉપયોગ કરવામાં આવે છે અને જે અન્ય મુસાફરો હોય છે તે રજડી જતા હોય છે અને હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે એ દ્રશ્યો સામે આવ્યા જેમાં કોઈ પણ નેતાની એ સભા ભરાતી હતી તો તે સમય દરમિયાન ખાલી એવી બસો દોડાવવામાં આવી અને તે જ અંગે ચર્ચા કરવી છે આજે આ વિડીયોમાં। નમસ્કાર, સ્વાગત છે આપનું ક્રાંતિ માર્ગમાં અને હું છું મિક્ષુ ઠક્કર આપની સાથે। તાજેતરમાં જ વાવ થરાદ ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જે છે તે પહોંચી ચૂક્યા છે। મોટી સભા તેમના દ્વારા યોજવામાં આવી રહી છે અને 19,000 કરોડથી વધુનું ખાતમુહૂર્ત જે છે તેઓ કરવા જઈ રહ્યા છે અને બીજી બાજુ એક ઉત્સાહનો માહોલ તો ચોક્કસથી જોવા મળી રહ્યો છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતે આવ્યા છે, વાવ થરાદ ખાતે આવ્યા છે, પરંતુ બીજી બાજુ એવા પણ દ્રશ્યો સામે આવી રહ્યા છે કે એ સરકારી નેતાઓ દ્વારા જે છે તે ખાલી બસો જે દોડાવવામાં આવી રહી છે, કેટલીક બસો બંધ કરી દેવામાં આવી છે જેનો ઉપયોગ માત્ર એ સભામાં ભીડ ભેગી કરવા માટે થાય છે। કેટલાક મુસાફરો રજડી પણ જતા હોય છે અને બીજી બાજુ જ્યારે એ દ્રશ્યો સામે આવ્યા જેમાં કેટલીક બસો ખાલી જોવા મળી રહી છે એટલે કે લોકોને હવે ક્યાંક ને ક્યાંક સભામાં ભેગા થવાનો રસ નથી જોવા મળી રહ્યો એટલે કે ઘણા બધા અર્થ જે છે તે હાલમાં નીકળી રહ્યા છે આ દ્રશ્યો સામે આવતા। અને બીજી બાજુ જો વાત કરવામાં આવે તો વાવ થરાદમાં સ્થાનિક કક્ષાએ અનેક પ્રશ્નો જોવા મળી રહ્યા છે, ખેડૂતો પોતાના પ્રશ્નોને લઈને આગળ આવી રહ્યા છે, બીજી બાજુ રબારી સમાજ, ચૌધરી સમાજ આમને સામને આવી ચૂક્યો છે, મતભેદો ઊભા જે છે તે થઈ રહ્યા હતા। તો શું ક્યાંક ને ક્યાંક આવા પ્રશ્નોને કારણે એ સભામાં ભીડ નથી ભેગી થઈ રહી કે કેમ એ પણ એક ખૂબ મોટો પ્રશ્ન હાલમાં ઉઠી રહ્યો છે। બીજી બાજુ એક રોષ શું એ ભાજપ સરકારની સામે જોવા મળી રહ્યો છે કે કેમ કે ભાઈ હવે કેટલી સભાઓ ભરશું, ખરેખર જ્યારે આટલા બધા પ્રશ્નો છે તો તેનું નિરાકરણ કેમ નથી લાવવામાં આવી રહ્યું, સભાઓ સાંભળીને છેલ્લે અમારું શું, એવા પ્રશ્નો પણ જે છે તે લોકોના મનમાં ઉદ્ભવી રહ્યા હોય એટલે કે આ ખાલી બસોના જે દ્રશ્યો સામે આવ્યા છે તમને સ્ક્રીન પર દેખાતા હશે તેના પરથી અનેક અર્થ જે છે તે નીકળી રહ્યા છે કે હવે લોકોને એ સભાઓ ભરવાનો કોઈ શોખ નથી રહ્યો કે કેમ એ સરકારી નેતાઓને સાંભળવાનો કોઈ રસ નથી રહ્યો કે કેમ એવા અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે। અને બીજી બાજુ જો વાત કરવામાં આવે તો એક મોટો પ્રશ્ન એ પણ ઉદ્ભવી રહ્યો છે કે જ્યારે કોઈ પણ નેતા આવે તો એ સભા ભરવા માટે એ સરકારી બસોનો ઉપયોગ કેમ કરવામાં આવતો હોય છે, સરકારી પૈસા કેમ વેડફવામાં આવતા હોય છે, છેલ્લે તો એ જનતાના જ પૈસા હોય છે। અને બીજી બાજુ જો ખરેખર તમારે સભામાં ભીડ ભેગી કરવી જ હોય તો તમે તમારા પ્રાઇવેટ વ્હીકલ એટલે કે ખાનગી વાહનો મૂકો અને લોકોને તેમાં બેસાડીને તમારી સભામાં લઈ જાઓ તો ખરેખર એ જે છે તમે સભા યોજી કહેવાશે। પરંતુ જ્યારે એ સરકારી વાહનોનો ઉપયોગ થતો હોય, બીજી બાજુ મુસાફરો રજડી પડતા હોય, જે દૈનિક જે મુસાફરી કરતા હોય તો તેમને ઘણી બધી મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે, સરકારી ખર્ચ પણ વધી જતો હોય છે એટલે કે એક બીજી બાજુ પ્રશ્ન પણ એ સૌથી મોટો ઉદ્ભવી રહ્યો છે। તો તમને શું લાગી રહ્યું છે કે આ ખાલી બસો કેમ જોવા મળી રહી છે એ પણ અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો ને ખાસ ક્રાંતિ માર્ગને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।